દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાધલ સાથે. અમરેલી તાલુકાના મોટા આકડિયા ગામમાં અનુસૂચિત જાતિ સમાજની મંડળીની જમીન પર કથિત ગેરકાયદેસર કબજાના મુદ્દે આજે સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સમાજના આગેવાનોએ જમીન પર થયેલા કથિત ગેરકાયદેસર કબજાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ સમાજના 11 આગેવાનો સામે નોંધાયેલી કથિત ખોટી લૂંટની ફરિયાદ રદ કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. આગેવાનોના જણાવ્યા મુજબ તેઓ સમાજના હિત અને જમીનના પ્રશ્નોને લઈને લડત ચલાવી રહ્યા છે, ત્યારે તેમના પર ખોટા કેસો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વહીવટતંત્ર દ્વારા તટસ્થ તપાસ કરીને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્રના અંગે આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં મોટા આકડિયા ગામે ગુજરાતભરના અનુસૂચિત જાતિ સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે અને ત્યાંથી ગાંધીનગર સુધી વિશાળ રેલી કાઢી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે આકડિયા ગામની અંદર જે કાંઈ જમીનની અંદર જે કાંઈ દલિતોના જમીન મુદ્દે જે આગેવાનો અહીંયા જમીનના હક હિસ્સા માટે લડી રહ્યા હતા, જે સરકારશ્રીના પટ્ટા ઉપર જે જમીન આપવામાં આવેલ છે, જેની અંદર માટીનું ખનિજ થઈ રહ્યું હતું, અને જો કે સમાજના આગેવાનો આ દેશ માટે જેને બલિદાનો દીધા એની માટે આવા કેસ કરવામાં આવ્યા છે. ઘણાને ફાંસીની સજાઓ આવી છે, ઘણાને ખોટા કેસમાં પણ ફિટ કરી દેવામાં આવે છે. એટલે સરકારી તંત્રને તેમજ સરકારશ્રીને પણ અમારી વિનંતી છે કે જે આ દલિતો જો કે ભારત દેશની અંદર કોઈ જગ્યાએ વિવાદ અને આવેદનો પત્ર અપાતા હોય તો માત્ર ને માત્ર દલિત સમાજને અપાય છે, કેમ કે એ અત્યાચારના ભોગ બને છે. ગામો ગામ દલિતો, કેમ કે આદિ લગન અમને ન્યાય મળ્યો નથી, કેમ કે અમે વર્ષોથી જે કાંઈ કૂતરા ઢળ્યા, મરેલા ઢોર ઢળ્યા, અને આજ દિન સુધી અમને ન્યાય મળ્યો નથી. એટલે સરકારશ્રીને તેમજ એસપી સાહેબને, કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે અમારો ગરીબનો અવાજ સાંભળી અને તમને અમને ન્યાય અપાવો એવી અમે, કેમ કે આ દેશની અંદર ન્યાયતંત્ર માથે ભરોસો છે. આ દેશની અંદર તમને કોઈ પોલીસ તંત્ર માથે ભરોસો છે. આ દેશની અંદર જે કાંઈ અર્થતંત્ર, વ્યવસ્થા તંત્ર જે છે એની માથે ભરોસો છે. અટાણા અમે માનતા રાખી તમને ન્યાય મળે એવું નથી. એટલે જે સરકારની અંદર ઉચ્ચ કક્ષા ઉપર બેઠા છે અને આપણે સરકારની અંદર જે ઉચ્ચ હોદ્દા ઉપર છે એમને અમારી વિનંતી છે કે અમારી વાચાને અવાજ આપી અને અમને ન્યાય અપાવો. કેમ કે આ દલિત સમાજ હર હંમેશા માટે રોજના અઠવાડિયાનો એક દિવસ એવો નહીં જતો હોય કે રાજકોટ, અમરેલી કે કોઈ પણ જિલ્લાની અંદર દલિત સમાજે આવેદનો નહીં આપ્યા. આવેદન માત્ર ને માત્ર જેને પીડા થાય છે, જે ન્યાય માટે વલખા મારી રહ્યા છે, એનો અવાજ સાંભળી અને અમને ન્યાય અપાવો. જય ભીમ, નમો બુદ્ધાય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.